કમણિયું ટાઈમ સર નહીં આવતું, કમણિયું ટાઈમ સર નહીં આવતું, મારું શું દૂધ લઈ શું કરવાનું? અત્યારે વહેલી ચાય નહીં પીધી, એના માટે ચાય નહીં પીધો મેં. હા આવડી કોનો ફોન ટાકજો? ઓ તારી હું હપ્તાવાળો જ છે. હેલો અલા કાકા હપ્તો લાવો ને યાર, 2 તારીખ તો તમારે બાઉન્સ થયો, હજી સુધી તમે હપ્તો નહીં ભર્યો. શું બોલે તું? ફેરથી બોલજે. ફેર 2 તારીખનો હપ્તો બાઉન્સ થયો, આજ 27 તારીખથી. કાકા હપ્તો તો આલો મારો. એટલે તારતે જે થતો ને તોડી નાખ દે, લે નહીં આલું હપ્તો તો લે. એટલે કાકા ગરમી શું કા કરો, હપ્તો આપી દો ને યાર. એટલે તને ખબર ના હોય તો કાઈ દે, લે આખો ગામનો ગરમી વાળો મૂક છું એકલો. તો તમારામાં લોન લેવા તેવડ નથી તો શું કા લોન લીધી? શું બોલે તું? શું બોલ્યો? લોન લેવાની તેવડ નથી તો શું કા લીધી લોન તમે? એટલે તું તારા ઢોકણ હપ્તા ઉઘરાતો નીકળ ઉઘરાવજી લે, મારા ફાઈન નહીં લે. એટલે કાકા હાલ તો ખોટી એફઆઈઆર ના થાય તમારા ઉપર. એફઆઈઆર ની વાત કરી લે તું. હે ઓવે તારા ગામમાં આઈ તારા ઘરમાં આઈ તને જ પાડી લે. હા પેલો તને જ માર્યો લે. હા એટલે કાકા હું ગરમી કરવાની નહીં વાત કરતો, તમે હપ્તો હાલ દો. જો આ ફોન કર્યો અને લીવર કર્યો ફોન તો તારા ઘરે આવી અને તારા આખા ખાનદાનને અને તને ટ્રેક્ટર હારી બુગડી અને રોડ પર લાવ્યો લે. રોડ વચ્ચે ગોમ વચ્ચે કાકા લે રોડમાં. તમે મારો હપ્તો આપી દો, મારે પગાર અટવાઈ રહ્યો યાર કાકા. એટલે હમ તો તું કેમ નહીં લે? હાલો. પૈસા નહીં માર ભાઈ. તો આટલી ગરમી કરો હો તો હપ્તો આપી દો ને તાન. એટલે ગરમી ના કર લે તું, મને ગરમી ના કર લે. એક તો વેલા ચા નહીં પીધી અને તારો ફોન આયો ટપકો લે યા. હારોડો કાકા તમે હપ્તો ચારે આવશો. તો હું હાલ દે લે. 31 તારીખે હાલ દેવ. 32 ને એટલે 1 તારીખે હાલ દેવ હું. એટલે કાકા બીજી તારીખે તો તમારો બીજો હપ્તો આવે છે. બીજો હપ્તો તું નાખી દેજે. એટલે કાકા ભૂલ થઈ ગઈ, આટલો હપ્તો નાખીને તમારો હવે નહીં નાખવું, ભલે તમારી સિબિલ ખરાબ થતી. ઓહ તારી તું હોમી જાતી અને મારી સિબિલ ખરાબ કરે અને તું ચિયો લે પૈસા માંગનારો. બેંક કેમ નહીં માંગતી અને તું માંગી લે પૈસા યા હપ્તો તું માંગી લે. કાકા મારા ઉપર પ્રેશર હોય એટલે હું તમને ફોન કરું છું. તો આઈ જે હું પૂર્ણ બપો તાર ઉપર પાડું લે. તું આખો નહીં જાય. હારોડો કાકા તો તમે ઘરે હું લેવા આવું હપ્તો હો. જો ઘરે આયા પેલા હોવાર વિચારજે લે. ના તો કાકા હારોડો હું તમે ઘરે આવું હપ્તો લેવા હો, ટેન્શન ના લેતા. ઘરે ના આવતો લે હું નાહી જઈ તું 1 તારીખે હપ્તો. ના મને 1 તારીખે તો તમારો બીજો હપ્તો આવે, તમે 30 તારીખે એવી આસપાસ કરો હપ્તો. સારું લે 30 તારીખે નાહી દે. ફાઇનલ નાખી દેજો કે નાખે ઘરે આવ્યો લેવા. એટલે ઘરે આવતા પેલા હોવાર વિચારજે લે. મારે શું વિચારવાનું, તમે કોઈ ફોડી નાખશો? શું બોલે? મોકો બીવાત તો નહીં તમારથી હો. ઓહ તારી તું મારા ઘરે આવ તો હું એકદમ નહીં. હાડો હું હપ્તો પછી લેવા આવું એટલે ફોન કરું. હાર વેટકી લે ભાઈ, હું આલ દે 30 તારીખે હપ્તો. એ હારોડો જોકી ઓય હવે તો પૈસા વાપરવા નહીં કરના અને મારો છે હપ્તાના ફોન કરે છે. હવે કરું તો કરું છું મારે. કડકડ 2 દિવસનો વાયદો કર્યો તો હપ્તા વાળાનો અને હપ્તો નહીં આલ્યો. હવે મારો બેટો કોક કરશે, કાં તો ઘરે ના આવે સારું, મારી ઇજ્જત જાય. અને જયરેજી જોડે નહીં ગયો 2 દાડાથી. હવે હું કરું ઈ ના આવે જ ભાઈ. મારો બેટો ફોન કોનો આવ્યો? નામ લેતે હપ્તા વાળાનો ફોન આવ્યો. હા બોલો. તમે હપ્તો કેમ નહીં આલતા લે? એટલે હપ્તો તો આલજો. તમે ચાનો વાયદો કરો તો આજ 29 તારીખ થઈ યાર. 29 તારીખથી તો 2 તારીખ સુધી હા ખાંગે ને. હવે હા બા નહીં ખાવાનું મૂલ્ય. હું ઘરે જ આવ્યો ડાયરેક્ટ. એટલે ઘરે ના આવ તો ઘરે મારે આબરૂ જ આ યાર. તારી ખબર પડે છે તમને. તારી હપ્તો આલો તમે. ઘરે આવીને તો હપ્તો નહીં આલું બાબા. તો લોન લેવા ટેવા ના હોય તો લોન શું કરવા લીધી છે? હપ્તો ના ભરી કેતા હોય તો એટલે લોન ત્યાં લીધી. એટલે મારા બેંકે આલી તો હું બેંકનો મેનેજર છું લે. ઈ તાર બેંક આલે તો બેંક નો પણ આ બધું હોય ઉવે. ઈને પણ હું બેંકમાં એટલું બોલું છું. સારું હાલ દેવો 4 દાડા હો આખા. 4 દાડાની 1 તારીખ આવશે હપ્તો નહીં આવે લે. તમારા ઘર બધું સસ્પેન્ડ કરી નાખ્યું લે. તમારા ઘર ઉપર બધો
જા નહીં હાલું જા લોન જા નહીં હાલું હપ્તો જા હવે ના આલો હોય તો યા ડાયરેક્ટ એફઆઈઆર તો હાલે હો જા એફઆઈઆર કરી જા નહીં હપ્તો હાલું જા કાકા કશું હોતું નહીં હું તમારા ઘરે જ આવું ઉભા રહો ના હાલ દે યાર પહેલી તારીખ હાલ દે ભાઈ હા મને પહેલી તારીખે આલ દેજો મગજ મારી ના કરતા ખોટી યાર સારું ઓ તારી આ ગમણી હવે ચોકડ હંતાઈ રહ્યો છે જરતો નહીં મારો ઉડ્યો એક તો વરસાદ ના સોટા આવી છે અને ગમણ્યું દેખાતું નહીં એક તો મને ઘર બાજુ જવા દેજો થોડો ખરેખર મારું મોટું હપ્તાવાળાનો આજ વાયદો આવ્યો તો અને હપ્તાવાળો ના આવે સારું છે શું કરું અલા ગમણજી દરવાજો ખોલજો લે હું દરવાજો ખોલવાનું કેમ મારું મોટું કામ કર્યું છે નહીં ખોલવો અલા ગમણજી દરવાજો ખોલો ને તોડી નાખો લે મારું મોટું આ તો દરવાજો તોડવાનું કે છે હું કરું નહીં ખોલવો પણ તોય નહીં ખોલવો શું છે લે ગમણજી દરવાજો ખોલો છે કે નહીં ભાઈ હું તોડી નાખું બે દાડા દૂધ લઈને નહીં આવે તમે આ તો દરવાજો નહીં આપણે હું ખરેખર હપ્તાવાળો છે મારું મોટું હવે દરવાજો ખોલવો પડશે અલ્યા તો બંધા કે રાખી આવશે અલ્યા તમને ખબર નહીં શું ખબર નહીં અલ્યા બોલે की વાત કહો પણ શું ખબર નહીં? હપ્તા વાળો લોકી જાય છે એટલે મેં ઘરમાં થઈ ગયો તો હટ માય કાંગલી કાળિયા તું આપણી પોળે લઈ મારી કાળિયા મારે આ છેલ્લી તારીખ હપ્તા વાળાને લે હજુ કપતો નહીં આવ્યો તને હજી તો હપ્તા વાળો થોડો પડશે ને તને ખબર પડશે હજી તું તો આબાદ છે તારા ઘરે હપ્તા વાળો એકદમ પરસાય નહીં લે પરસાય માત નહીં લે તો આ વાગરે નકતો પડતો જ નહીં લે હો બંધ કે મોટું ડાયરેક્ટ માર્યા ગયો હતો કેમ આયા હતા બીજું હું એટલું કહેવા આવ્યો છું હવે દૂધ લઈને ના આવતા ચા ના આવતા કોઈ વિશે પડે છું ના તો કામાં દૂધ નહીં ભાવતું ના તો મોટી કહાવત છે લે ચેડે મોટી કહાવત છે હો કીધું દૂધ લઈને ના આવતા હા નહીં આવો દૂધ લઈને તો કોત ખરા કારણ કો અલે કારણ કો કે કહું લે કો મારું બેટું પાડે જન્મ થયો પાડામાં એવી વળી ઓય લે આગે સુણી યાર હા કે કોંગ્રેચ્યુલેશન શું રાખ્યું પાડો અમે તારા જિંદગીમાં પાવડો દાવ અરે કેટલા દાડા થયા 3 દાડા થઈ ગઈ એટલે ઈરી પ્યારી ને વેસવાની છે હો તો દૂધ 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 હાલ નહીં વેસવાની એટલે એમ કે હા રેડો જો આમ તાકો તમે હવે દૂધ લઈને ના આવતા હા રેડો તમારા જેટલા પૈસા છે ને હું પગારમાંથી વળી દે હા રેડો વાંચો નહીં હો એ હા ચા પાણી કરવું હોય ચા પાણી નહીં કરું યાર એ હા રેડો આવજો તો ભરાજો ને આવડો તાળ ના હોય લે હું તારા જતા રહીએ મારું તું ખરેખર અંતે હારું કરું આ તો જયરાજની નીકળ્યા રસ્તાવાળા સાચું કોણ આવી શું કરું મને એવું લાગે હવે તાળો વાંચી હુઈ જવા દે तेरा क्या होगा કમળી ડૂબી ગયું ઈ મનમાં કે હપ્તાવાળા હશે પણ હપ્તાવાળા ચોસી આર્યા જ્યારે જે હતા લે ઇંચો ખબર હતી કેટલું પીવાય છે આ ફોન વળી કોનો આયો ઓ તારી આ હપ્તાવાળા છે નહીં ઉપાડો ફોન તો નહીં ઉપાડો મને બેને નો પૂરો નાખવા દો પછી બીજી વાત કાકા ઓય આવજો આ કાકાને બધી ખબર છે કાકા જયરાજજીનું ઘર ચોકન આવ્યું યા તારી હપ્તાવાળા જેવા લાગીશ જયરાજી કન પૂછી મારું એ કાકા તમે કહો વળતા નહીં હા જયરાજજીનું ઘર ચોકન આવ્યું જયરાજી કન ઓય કદ્યાકથી તમે ગુંડા જેવા લાગો છો કાકા કદ્યાકથી તમે એ નહીં નાખો તો કેસ કોના પર લાગે લે યા
એટલે કાકા મારે એ મારવાના નથી, તમે સમજો તો સારી વાત છે. એનું ઘર હું પહેલી વાર આ ગામમાં આવ્યો, એનું ઘર બતાવો. એટલે તું હોપારી કોકને ખાઈને જ આવ્યો છે. કાકા ઉપાડી નહીં કરતી, મેં કાલે પેલો હપ્તા લેવા આવ્યો, એના 4 હપ્તા બાઉન્ડ ત્યાં. કે તો હપ્તાવાળા હશે રે, હા ચૂકલા હપ્તાવાળા જ નીકળ્યા. એટલે ભાઈ તમે ઘર જ તો હતું ને હવે હું એનું ઘર ચોકણ આવ્યું. તમે આ ગલત જગ્યાએ આવી ગયા થોડા. કેમ? જો પેલું પાછળ મંદિર દેખાય ને, હોય પેલું દેખાય ને, હોય ઈ મંદિર હેડે લાગે જીદ્દા ને જીદ્દા. અને પછી આ ઓમ વળી જાજે. આ પછી ત્યાં મોટા તાબા દેખાય લે. બીજું ઘરે હા બાઈક ઈ સાઈડ થી જ આવ્યો હું તમે. ઈ સાઈડ થી આ હોય. તો ઈ કન જતો રહે ના રેવા યાર, કોઈ કણ આવી ગયા તમે. હા હું જઉં તો. હા બાઈક બાઈક હોય મૂકીને જવો હારું તન તો જો હતો નહીં. કશો હતો નહીં યાર, કોઈ કન તો કોઈ હતો નહીં. હા રેડો. અલ્યા તારી હપ્તાવાળા આવી ગયા, મારે દોડવું પડશે. મને જતું રહ્યા તો ક્ષેત્ર. એ બંધ જયરાજીનું ઘર પાડ્યું ને, કોઈ કોણ હતું? હું એનું કોણ સમાર હું કાં જઉં હેડો. જોવાય હે ઓએ ચાલ આવી જ કરશે ને. ઓએ લે આ હું હાલ હોય આવીને ગયો. આ તેરે કે કામ કર. આ બધું પાડે ઊંધો દો. અલ્યા ખરેખર કાકો મારો મોટો છેતરી જતો આ બધું રહ્યો. દોડી રહ્યા છો. અલે મારો હપ્તો હાલતો જાય. એ કાકા બા હપ્તો બપ્તો નહીં મળે ભાઈ, હપ્તો બપ્તો નહીં મળે. આ તારા કાકા સાહેબ નો હપ્તો આલતા જો. ખરેખર કોને હું સારી રીતે છેતરી હપ્તો લે છે. હવે મારે ઓને છેતરવો પડશે. આ ડોહો ખતરનાક છે. હા સાહેબ શું કરશો? હવે હું ગમે ટાઈમે આવું હોય ને, હવે ઘર જોઈ લીધું એટલે વાપરા નહીં. હવે હું ગમે ટાઈમે જોઈ લે. હા સારું. આ મારો બનાસકોઠો આ